બ્રાહ્મણ જમવા જાય છે, સુંદર તીનવા ગામ. સગા સુરદ સંગ ચાલ્યા, શું કર્યું ત્યાં ઘનશ્યામ. ફિરોજપુરની હદમાં પીપળાનું વૃક્ષ સાર, તેની તળે બેસી ગયા શ્રી હરિ ધર્મ કુમાર. મામા કહે છે કેમ બેઠા, ચાલો ઉતાવળાયા. એવું સુણી ઊભા થઈને આવી મળ્યા મહારાજ. ઝાંઝર ચરણે પહેર્યા તેનો શબ્દ થયો ગંભીર. ધરણી ધમકી તે સમે સુણ્યો માતાએ ધીર. ધરણી ધમકી તે સમે સુણ્યો માતાએ ધીર. પછે પોક્યા છે તીનવા ગામે રે, સત્કાર કર્યો હાથી રામે રે. જમવા બેઠા બ્રાહ્મણ જ્યાં રે, એક કૌતુક નીપજ્યું ત્યાં રે. ભૂતિયા કુવામાં રહ્યા ભૂતરે, પંક્તિ ટાણે આવ્યા છે કપૂતરે. લાવ્યા અભક્ષ્ય વસ્તુ તે ઠાર રે, પાક બગાડવાનો વિચાર રે. એવે આવી પોક્યા સુખકારી રે, ભૂત પ્રેતને રાખ્યા છે વારી રે. અરે દુષ્ટ આ શું કરો રે, પાપી તમે સર્વે પાછા ફરો રે. કુવામાંથી તો કાઢ્યા તા અમે રે, વળી ફેર ક્યાંથી આવ્યા તમે રે. ભૂત કહે છે હે ભગવાન રે, તમે સુણજો સત્ય વચન રે. બદ્રિકાશ્રમમાં મોકલ્યા જોઈ રે, એમાંનો નથી અમે તો કોઈ રે. અમે આટલા તો અહીં નહોતા રે, તે સામે અયોધ્યામાં ગયા તારે. એવું સાંભળીને દીન દયાળ રે, ત્રાસ દેખાડ્યો છે તત્કાળ રે. તારે ભય પામી પાછા ગયા રે, ભૂતિયા કુવામાં જઈ રહ્યા રે. આવ્યા તા મૂર્તિમાન રે, સર્વે લોકોએ દેખ્યા સમાન રે. વશરામ વળી વળી પૂછે રે, કોણ હતું ને કારણ શું છે રે. એવું સુણીને ભૂધર ભ્રાતરે, વિસ્તારીને કહી સહુ વાત રે. પછે જમીને થયા તૈયાર રે, ચાલ્યા છુપૈયા પૂર મોજાર રે. વચ્ચે જાતા બોલ્યા વશરામ રે, આવો મારા ખભા પર શામ રે. મામા ઘણું જમ્યા છીએ અમોરે, નહીં તેડી શકો આજ તમોરે. એવું વાક્ય સુણી તેડી લીધા રે, પોતાને સ્કંધે બેસારી દીધા રે. તેને વિસ્મે પમાડવા કાજે રે, જુઓ લીલા કરી મહારાજે રે. પોતાના અંગમાં તેણી વાર રે, ભર્યો ત્રણ લોક તણો ભાર રે. હેઠે બેસી ગયા વશરામ રે,
ખભેથી ઉતાર્યા ઘનશ્યામ રે, કર જોડીને કરે સ્તવન રે, સુણો સત્ય કહું ભગવન રે, તમારી માયાનું બળ સાર રે, કોઈ પામી શકે નહીં પાર રે, એમ કરતા શ્રી ઘનશ્યામ રે, પધાર્યા ઘેર પૂરણ કામ રે, પૂછે શ્રી હરિને પ્રેમવતી રે, સુણો સુત મારા મહામતી રે, જાતા દોડ્યા માર્ગ માય રે, એવી શી ભીડ પડી તી ત્યાંય રે, માતાજી જો હું દોડ્યો ન હોત રે, ભૂત રસોઈ બગાડી દ્યોત રે, ત્યાર પછી આવી એકાદશી રે, સહુ વૈષ્ણવના મન વશી રે, જોખાન ગયા કરવા સ્નાન રે, નારાયણ સરમાની દાન રે, તે થકી ઉત્તર દિશામાય રે, બેઠા છે નવ વૈરાગી ત્યાંય રે, મધુ વૃક્ષ તળે બેઠા તે હરે, નાની નાની વયમાં છે હરે, અહો નિશ પ્રભુમાં છે મન રે, તે મણે દીઠા છે ત્યાં જોખન રે, જાણ્યા પ્રભુ તણા મોટા ભાઈ રે, સ્નાન કાજે આવે છે તે આઈ રે, યોગી ઊભા થયા તેણી વાર રે, કર્યો આદરથી નમસ્કાર રે, બોલ્યા નમ્ર થઈને વચન રે, સુણો બળદેવજી પાવન રે, તમારા ભાઈ જે ઘનશ્યામ રે, ક્યાં બિરાજે છે પૂરણ કામ રે, પામ્યા આશ્ચર્ય રામ પ્રતાપ રે, તે મને ભાઈ પૂછે છે આપ રે, તમે શ્યામને ક્યાં થકી જાણો રે, વિસ્તારીને તે વાત વખાણો રે, ત્યારે યોગી બોલ્યા ત્યાં વાણ રે, અમારે પૂર્વની ઓળખાણ રે, કહે અનંત ક્યાં તમે રો છો રે, વસુધા પર ક્યાં તમે વિચરો છો રે, યોગી કે છઈએ રમતા રામ રે, ફરીએ તીર્થમાં ઠામો ઠામ રે, તમારા ભાઈ છે ભગવાન રે, અક્ષરાધિપતિ છે નિદાન રે, તેથી માન્યું છે અમારું મન રે, કરવા આવ્યા છીએ દર્શન રે, બોલ્યા અનંત થઈ પ્રસન્ન રે, સંતો તમારી બુદ્ધિને ધન્ય રે, ચાલો હું કરી લેવું મજ્જન રે, આપણ સાથે જઈએ સદન રે, સ્નાન કરી રહ્યા અહીં નાથ રે, નવ સંતને લીધા છે સાથ રે, પછી ચાલ્યા ત્યાંથી તત્કાળ રે, આવ્યા પોતાને ઘેર કૃપાલ રે, આંબલી હેઠે સુંદર સ્થાન રે, દિશે ચોતરો શોભાયમાન રે, બેઠા છે ત્યાં અકળ સ્વરૂપ રે, અનંત કોટી મુક્તના ભૂપ રે, યોગી આવ્યા જ્યાં છે ઘનશ્યામ રે, પ્રેમ પૂર્વક કર્યા પ્રણામ રે, બેઠા દર્શન કરી સન્મુખ રે,
પામ્યા કોટી કોટી ઘણું સુખ રે. ધર્મ દેવને કે છે અનંત રે, દાદા જુઓ બેઠા છે આ સંત રે. ઓય નવ યોગેશ્વર જાણે રે, મુને નિશ્ચય છે એ પ્રમાણે રે. જુઓ કાંતિ કેવી દિશે રૂડી રે, કામ ક્રોધ નથી મતી કુડી રે. એવું સુણી ધર્મ આવ્યા બાર રે, મોટા ભાઈ પણ છે તે ઠાર રે. કર જોડી કહે બલરામ રે, હે સંતો કહો તમારા નામ રે. ત્યારે નામ બતાવે છે યોગી રે, સુણો ધર્મ ને ભૂધર ભોગી રે. હરિ કવિ બુદ્ધ અંતરિક્ષ રે, પીપલાયન ચમસ પ્રત્યક્ષ રે. દુમિલ કરભાજન આવીર હોત્ર રે, એવા નામ અમારા પવિત્ર રે. તેવું સાંભળીને ધર્મદેવ રે, પામ્યા આનંદ આનંદ એવ રે. ધન્ય ધન્ય દિન ઘડી આજ રે, થયા દર્શનથી રૂડા કાજ રે. યોગી શ્રી હરિને અનુસરે રે, જુદી જુદી પૂજાઓ તે કરે રે. ઇન્દ્રાદિક આકાશમાં આવ્યા રે, પુષ્પ આદિ સામગ્રીઓ લાવ્યા રે. કરે દુંદુભીનાદ અપાર રે, પુષ્પ વરસાવે ચંદન સાર રે. છુપૈયા પૂરના નર નાર્ય રે, દોડીને આવ્યા ધર્મને દ્વાર રે. નવ યોગી પૂજાયો કરે છે રે, ભાળી નેત્રમાં પ્રેમ ભરે છે રે. નવ યોગેશ્વર છે અનુપ રે, પ્રભુએ ધર્યા તેટલા રૂપ રે. એમાં પૂજા કરી અંગીકાર રે, સર્વે લોક કરે છે વિચાર રે. નવ રૂપ ધર્યા ઘન શ્યામે રે, પામ્યા આશ્ચર્ય સૌ તે હઠામે રે. પૂજા કરી રહ્યા તે પાવન રે, બોલ્યા શ્રી હરિ સાથે વચન રે. હે પ્રાણપતિ શ્રી જગદીશ રે, અમ પર કૃપા કરી ઈશરે. અતિ આનંદ સંતોષ દીધા રે, નવ જણાને કૃતાર્થ કીધા રે. થાશો જગતમાં પ્રસિદ્ધ જ્યારે રે, સતસંગમાં આવીશું ત્યારે રે. તમારી આજ્ઞા અનુસરશું રે, સ્નેહ સહિત સેવા કરશું રે. એવું વચન આપો અમને રે, કર જોડી કહીએ છીએ તમને રે. પછી શ્રી હરિ પરમ ઉદાર રે, બોલ્યા પ્રસન્ન થઈને તે વાર રે. કાઠિયા વાડ આવજો સુખે રે, રાખીશું અમારે સન્મુખે રે. હાલ સર્વે તીરથમાં ફરજો રે, પ્રગટ પ્રમાણે વાત કરજો રે. એમાં કે છે મહાપ્રભુ વાત રે, એવામાં આવ્યા છે ધર્મ તાતરે. ઘન શ્યામ સુણો શબ્દ મારો રે, યોગી સહિત જમવા પધારો રે. મોટા ભાઈ વળી યોગી સાથ રે,
જમવા પધાર્યા મુક્તનાથ રે. ઘન શ્યામ મોટા ભાઈ ધર્મ રે, એક બાજુએ બેઠા છે પરમ રે. સામા યોગેશ્વર ને બેસાડ્યા રે, સારી જુક્તિ કરીને જમાડ્યા રે. જમી તૃપ્ત થયા ચણું કીધા રે, પવિત્ર તે મુખ વાસ લીધા રે. સર્વે ઉઠીને આવ્યા છે બાર રે, બેઠા ચોતરે જગત આધાર રે. રજા માગી લીધી યોગી રાજ રે, ચાલ્યા કરી પોતાનું તે કાજ રે. બંને કુમાર સહિત વૃષ રે, ચાલ્યા વળાવવા ઉત્કર્ષ રે. આવ્યા નારાયણ સર તીર રે, યોગી કે હવે ઉભા રહો ધીર રે. અમે જઈશું ભેટિયા ગામ રે, સરોવરે કરશું મુકામ રે. મધુ વૃક્ષ મોટું છે ત્યાં એક રે, તેના હેઠે રે શું ધરી ટેક રે. ઘન શ્યામનું ધ્યાન ધરીશું રે, એની ઈચ્છા હશે તે કરીશું રે. એવું કહીને આદર્શ થયા રે, નભ માર્ગમાં ચાલ્યા ગયા રે. ધર્મ સહિત સઘળા જન રે, પાછા આવ્યા પોતાને ભુવન રે. વળી એક સમય શ્રી ધર્મ રે, બંને પુત્ર સાથે અનુક્રમ રે. મોતી ત્રવાડીને વશ રામ રે, જાય છે એ બખરોલી ગામ રે. વચ્ચે આવ્યું તે ભેટિયા ગામ રે, તેના તળાવે સુંદર ઠામ રે. તે જગ્યાએ દેખ્યા નવ યોગી રે, મહા અદ્ભુત ભક્તિના ભોગી રે. રહ્યા અદ્રશ્ય ત્યાં યોગી રાજ રે, તેણે આવ્યા જાણ્યા મહારાજ રે. મૂર્તિમાન થયા છે તે ત્યાં રે, આવી નમ્યા ઘન શ્યામ છે જ્યાં રે. કર્યા પ્રણામ નિર્મળ મન રે, બેઠા જઈ પોતાને આસન રે. એ ચરિત્ર જોઈ બોલ્યા તાત રે, સુણો મોતી ત્રવાળી આ વાત રે. એ છે નવયોગી તણા રૂપ રે, છુપૈયામાં આવ્યા તા અનુપ રે. પામ્યા આશ્ચર્ય સર્વે ત્યાં રે, ચાલ્યા વિચારીને મન માય રે. પામ્યા આશ્ચર્ય સર્વે ત્યાં રે, ચાલ્યા વિચારીને મન માય રે. इति श्रीमद् एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि ने दर्शने नव योगेश्वर आव्या ए नामे 32मो तरंग। बोलो श्री घनश्याम महाराजनी।